સીતારામ બધાને। આજે આપણે રાજકોટમાં આવેલ આજી ડેમ પાર્ટ 2 કરવા જઈ રહ્યા છીએ। હું મુકુંદ પાણખાણિયા રિધમ ઓફ પોઝિટિવિટીમાં આપ બધાનું સ્વાગત કરું છું। આજનો આપણો પોઝિટિવ થોટ છે, જીવનમાં દુઃખ વગર સુખ ના હોય। મિત્રો, જીવનમાં સુખ અને દુઃખ આવશે, પણ દુઃખ આવે ને તો દુઃખને સામનો કરવાનો, હસતા મોઢે કરવાનો। એ વખતે આપણી પાસે જે આવડત હોય, ભણતર હોય કે ગણતર હોય કે જે પણ આવડત અનુભવ હોય, એનો ઉપયોગ કરીને દુઃખ દૂર કરવાનો પ્રયત્ન કરવાનો। પણ એ દુઃખને ટાળવા માટે કોઈનું ખોટું નહીં કરવાનું। દુઃખનો ઉપયોગ છે ને પોતાના સપના કે જે ગોલ કે લક્ષ્ય હોય ને એ માટે કરી જાણવાનું। કારણ કે આપણને દુઃખ છે ને, બધા માણસની ભૂલ શું થાય છે દુઃખમાં, કે આપણે ભગવાનને તો માનીએ છીએ પણ ભગવાને આપેલા રસ્તાઓ પર નથી ચાલતા। જો આપણે એના રસ્તા પર ચાલીએ ને તો આપણા જીવનનો ઉદ્ધાર થઈ જાય। જો વિધાતાએ કષ્ટ જ ના લખ્યું હોત ને, કે પીડા જ ના લખી હોત ને, કે દુઃખ જ ના લખ્યું હોત ને, તો શ્રીરામ ભગવાનની કીર્તિ આજે આપણે બધાને એટલી ફેલાયેલી ના દેખાત। એટલે ભગવાન શ્રી રામથી થતી ના હોત એટલી લીલા ના થઈ હોત। યાદ રાખી લેજો, આપણા જીવનમાં કષ્ટ આવે કે દુઃખ આવે ને તો નક્કી કરી રાખજો કે ભગવાને બધાને માટે કંઈક સારું લખેલું છે, કંઈક કીર્તિ લખી રાખી છે, કંઈક સફળતા લખી રાખી છે, એટલે તમારા જીવનમાં કષ્ટ ને દુઃખ આવે છે એવું વિચારવાનું। જીવનમાં દુઃખને સહેતા શીખો, સુખમાં ભૂલો નહીં અને દુઃખમાં જો ભૂલો ને તો મિત્રો યાદ રાખવાનું કે થોડા સમય માટે દુઃખ છે, રાત છે ને મિત્રો તો દિવસ પણ આવશે, ને દિવસ હશે ને તો ભૂલવાનું નહીં કે રાતે આવશે। દુઃખને નહીં જો પાર કરો ને, દુઃખની નદી જો પાર કરશો નહીં ને, તો એનાથી જો તમે બીસો ને તો સુખનો સાગર એને એમાં તરવાના સપના ક્યારેય નહીં જોવાના। જો દુઃખની નદી પાર નહીં કરો ને તો સુખના સપના ક્યારેય તરવાના નહીં જોવાના। અને જીવનમાં મિત્રો સુખ અને દુઃખ બધા માણસને પોતાના હિસ્સામાં સુખ અને દુઃખ પોતાએ જ ભોગવવું પડે છે, બીજા કોઈ દી ક્યારેય નથી ભોગવતા। આ જ કુદરતનો નિયમ છે। અને જો એવું ના હોય ને મિત્રો તો આ સંસારમાં ધનવાન માણસ ક્યારેય દુઃખી ના હોત। એટલે મિત્રો સુખ દુઃખ લાઈફમાં આવ્યા રાખશે, તેની સામે હસતા મોઢે ભગવાનનું નામ લઈ, ભગવાનમાં વિશ્વાસ રાખી અને ઊભું રહેવાનું। તે સમય ક્યારેય પસાર થઈ જશે તેની તમને ખબર નહીં પડે। એટલે સુખ અને દુઃખ મિત્રો આપણા જીવનના પાઠ છે। તે તો કોઈ પણ ભગવાનની લાઈફ જોઈ લ્યો, એને પણ આવ્યા તો આપણે તો મનુષ્ય છીએ, આપણા જીવનમાં તો આવવાના જ છે, પણ એનો હસતા મોઢે સામનો કરી હિંમતથી સામનો કરવાનો, જેથી કરીને દુઃખ વયું જાય ને તો આપણને ખબર ના પડે। આ જ જીવન જીવવાની સાચી રીત છે। આ રીતે જીવશો તો ઘણી બધી લાઈફ જીવવાની મજા આવશે। અને લાસ્ટમાં મિત્રો હું એટલું કહીશ, જીવનમાં હે ને દુઃખને પોતાનો એને ગુરુ માની લઈએ ને તો સુખ આપણી પાસે એને ભણવા આવે, આ હકીકત છે। એટલે દુઃખને આપણે પોતાનો ગુરુ માની લેવાનો। અને થેન્ક યુ ઓલ ઓફ યુ મને જોવા અને સાંભળવા બદલ। નેક્સ્ટ વિડીયોમાં હું બીજો પોઝિટિવ થોટ લઈને આવું છું। મારા ઇન્સ્ટા અને એફબીના પેજને ફોલો અને શેર કરજો, મારી યુટ્યુબ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો। અને મિત્રો કોમેન્ટ પણ કરજો વિડીયો કેવા લાગે છે, જેથી કરીને આપણે એને વધુમાં વધુ લોકો સુધી પોઝિટિવિટી સ્પ્રેડ કરી શકીએ। અને મિત્રો જીવનમાં ગમે ત્યારે દુઃખ આવે તો ગભરાવું નહીં, ભગવાન એમાં કંઈક તમારું સારું કરશે, તમારી પરીક્ષા લેતા હશે। અને હંમેશા પોઝિટિવ વિચારી એકબીજાને મદદ કરતી રહેવાની, ખાય એટલું એકબીજાનું ભલું ઈચ્છવાનું, અને હંમેશા દુઃખને પોતાનો સાથી માની લેવાનો। આપણા જીવનમાં તે આવતું જ આવતું રહેશે, અને ભગવાન ઉપર શ્રદ્ધા રાખી અને જીવનમાં આગળ વધવાનું। થેન્ક યુ ઓલ ઓફ યુ।